ભાવનગરની અંદર વહીવટી તંત્ર અને પોલીસ વિભાગની વચ્ચે જે સંકલન છે એ સંકલનના કારણે આ એક વિશેષ જાહેરનામું બહાર પડાયું છે। ગુજરાતની અંદર આપણે છેલ્લા કેટલાક સમયની વાત કરીએ તો 15 દિવસ 20 દિવસ દરમિયાન સુરત હોય, રાજકોટ હોય, અમદાવાદ હોય, વડોદરા હોય, એ મોટા શહેરોની અંદરથી એ દેહ વેપારના એ ધંધા ઝડપાઈ આવે છે। સ્પાના નામે એ ચાલતા ગોરખ ધંધા ઝડપાઈ આવે છે અને આ ધંધા બાદ કેફી પદાર્થોનું સેવન કરવું, વેચાણ થવું એવા પણ ગોરખ ધંધા ઝડપાય છે અને જેની સામે હવે ભાવનગર જિલ્લા પોલીસ અને ભાવનગરનું વહીવટી તંત્ર એક્શન મોડની અંદર આવ્યું છે। આ બંને દ્વારા એક સંયુક્ત એક જાહેરનામું, વિશેષ જાહેરનામું કહી શકાય કે આગામી 60 દિવસ દરમિયાન ભાવનગરની અંદર આ પ્રકારના ગોરખ ધંધા સામે પોલીસ અને વહીવટી તંત્ર લાલ આંખ કરશે। જો કોઈ પણ આ પ્રકારના કારનામા કરતા પકડાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને કડકમાં કડક સજા પણ આપવામાં આવશે। આ વિશેષ જાહેરનામાની અંદર સૌથી પહેલા એડિશનલ મેજિસ્ટ્રેટ જજ દ્વારા જાહેરનામા અંતર્ગત જિલ્લા પોલીસ વડા સાથે સંકલન ચર્ચા કરી અને ચર્ચા બાદ આ જાહેરનામું બહાર પડાયું છે। આ જાહેરનામા પ્રમાણે આવનારા 60 દિવસ સુધી આખા ભાવનગરની અંદર દેખરેખ રાખવામાં આવશે અને આ જાહેરનામા અંતર્ગત જો કોઈ દેહ વેપાર કરતું અથવા પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા કોઈ વ્યક્તિ ઝડપાય છે, સ્પાની આડમાં ગોરખ ધંધા પકડાય છે, કેફી પદાર્થનું વેચાણ પકડાય છે સ્પાની આડમાં, તો તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને 60 દિવસની આ એક રેપિડ કામગીરી બાદ આવનારા સમયમાં જાહેરનામું એ તત્કાલ ધોરણે લાગુ કરવામાં આવશે અને એ લાગુ થયા બાદ વધુ આકરી સજા અને કડક કાર્યવાહી કરવા માટેના પણ આદેશો આવે તેવી સંભવિત શક્યતાઓ છે। એટલે ભાવનગર પોલીસ અને વહીવટી તંત્રએ જે ગોરખ ધંધા સાથે સંકળાયેલા લોકો છે એમને એક અલ્ટિમેટમ આપ્યું છે કે જો તમારે સુધરવું હોય તો 60 દિવસ છે તમારી પાસે, 60 દિવસ બાદ જો તમે નહીં સુધરો તો આવનારા સમયમાં તમારી સામે મોટા એક્શન પણ લેવાય તેવી સંભવત શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।